નમસ્કાર, શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રો। અત્યારે ગ્રુપ બી ના વિદ્યાર્થીઓ આના માટે ખૂબ જ મૂંઝવણમાં હશે કે સાહેબ ડીવી માં તો મારું નામ આવશે, અત્યારે જે યાદી બહાર પડી એમાં મારે સારા માર્ક છે અને જ્યારે ડીવી માટે બોલાવશે, ડીવી માટે 2 ગણા, કેટલાને 2 ગણાને ડીવી માટે બોલાવવાના છે, તો એમાં સાહેબ મારું નામ આવશે જ મને ખ્યાલ છે। અથવા તો 1-2 દિવસમાં ડીવી નું લિસ્ટ જાહેર થશે, વધીને 3 દિવસ, તો ત્યાં સુધીમાં 3 દિવસ તો હવે થશે નહીં, 25 તારીખે તો તમારું ડીવી શરૂ કરી દેવાના છે, બરાબર। અને આજે તારીખ થઈ ગઈ 23, આજે 23 તારીખ, 25 તારીખે તમારું ડીવી, તો વધીને આજે કે કાલે લો અહીંયા તો તમારું શું આવશે, ડીવી નું લિસ્ટ આવશે 2 ગણાનું। સાહેબ અમારે શું ડોક્યુમેન્ટ લઈ જવા, એટલું વસ્તુ તૈયાર રાખજો, આજથી જ દોડતા થઈ જજો જો કાઈ પણ ફેર હોય તો, બરાબર। સૌથી પહેલું એલસી, એલસી એટલે તમારું લિવિંગ સર્ટી, 12મા નું લિવિંગ સર્ટી ચાલશે। કયું ચાલશે? 12મા નું લિવિંગ સર્ટી ચાલશે। પછી સ્કૂલ લિવિંગ જેને તમે કહો છો, પછી 12 પાસની માર્કશીટ પ્લસ 10 પાસની અને ગ્રેજ્યુએટ ઉપર ફોર્મ ભરેલું હોય તો ગ્રેજ્યુએટની પણ માર્કશીટ, અહીંયા તમારું નામ 12 પાસની જે માર્કશીટ હશે એ મુજબ ચાલશે, અને ગ્રેજ્યુએટ તો એમાં એ જ હોય કારણ કે 12માની માર્કશીટ અને એલસી બે માંગ્યું હોય। જો આની અંદર ક્યાંય ચેન્જીસ હશે પપ્પાના નામમાં, અટકમાં, તો ચાલશે નહીં, એટલે જો સુધારો કરાવવો પડે એમ હોય તો આજથી દોડતા થઈ જજો। પછી આજે તમારું એલસી છે અને એમ 12 પાસની માર્કશીટ છે, એને જ આધારે તમારા બીજા બધા નામ હોવા જોઈએ। જુઓ, જાતિનો દાખલો જોશે, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, આના બધા જાતિના દાખલા હોય છે, તો એના માટે જાતિના દાખલા, એની અંદર પણ નામ વ્યવસ્થિત। પછી નોન ક્રિમિલેયર 3 વર્ષ માન્ય, નવું અને જૂનું બંને જો ના હોય તો અત્યારે કઢાઈ લેજો, અત્યારે કઈ ભરતી નથી એટલે 1-2 દિવસમાં નીકળી જશે, ઇમરજન્સી કેસો તો 1 દિવસમાં પણ નીકળી જશે, અને જૂનું તમે જે નંબર આપ્યો તો એ પણ જોશે અને નવું પણ કઢાવી લેજો, બરાબર। પછી આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સ, આમાંથી કોઈ પણ એક પ્રૂફ કે જે તમારી 12માની માર્કશીટ મુજબ હોય એ લઈ જજો। પછી પપ્પાનું નામ છે એ કઈક ભૂલ હોય, કહેતા હોય આપણે સાભાભાઈ કહેતા હોય, બરાબર, અને ભૂલથી આમાં સંભાભાઈ થઈ ગયેલું હોય તો આવું ચાલશે નહીં, બરાબર, આવું ચાલશે નહીં। સાભાભાઈ ને બદલે સંભાભાઈ થઈ ગયું હોય, પછી એવું ઘણા બધા નામો છે તો એની અંદર ચાલશે નહીં, નામ અત્યારે જ હજી સુધરાવી લેજો, જો કે આવું કોઈને હશે નહીં, તમે એમ તો બધા હોશિયાર જ હો છો, બરાબર। પછી જો હવે મેં તમને કહી દીધું કે નામ એ જ પ્રમાણે હોવું જોઈએ, જન્મ તારીખ, તમારી જન્મ તારીખ બધા ડોક્યુમેન્ટમાં સેમ જ હોવી જોઈએ કે ભાઈ 1-1-2025, બધામાં 1-1-2025 જ તમારી હોવી જોઈએ। જન્મ તારીખ પપ્પાના નામમાં ફેરફાર ન હોવો જોઈએ, નામ સમાન, આટલું ખાસ ધ્યાન રાખજો। પછી જો કોઈ દિવ્યાંગ વિદ્યાર્થી છે તો એને દિવ્યાંગનું સર્ટી પણ સરકારી દવાખાનું એમબીબીએસ ડોક્ટર જે છે એનું જ ચાલશે, બીજાનું ચાલશે નહીં, અને સરકારી દવાખાનાનું ચાલશે। પછી વિધવા બહેનો હોય, એમણે હજુ પણ લગ્ન નથી કર્યા, એના માટે વિધવાનું સર્ટી જોશે તાજેતરનું। સીસી, હવે આ તમે સીસી ની નોકરી માટે એપ્લાય કરી છે, એના માટે સિલેક્ટ થયા છો તો તમારું કામ જ કમ્પ્યુટર ઉપર છે તો સીસીસી નું સર્ટી જોશે। અથવા તો જો તમે ધોરણ 12 છે, 10 છે, ગ્રેજ્યુએટ છે, એની અંદર તમે કમ્પ્યુટર વિષય રાખેલો હોય અને એમાં પાસ થાવ છો તો કઈ તકલીફ નથી, પણ નથી પાસ થયેલા તો તમારે સીસીસી નું સર્ટિફિકેટ ફરજિયાત જોશે, કારણ કે કમ્પ્યુટર ઉપર તો તમારે કામ કરવાનું છે, વ્હાઇટ કોલર તો તમે જોબ પકડેલી છે, બરાબર। પછી સ્પોર્ટ સર્ટી, જે વિદ્યાર્થી રમત ગમતના કઈ સર્ટી, પછી એનસીસી ના સર્ટી ધરાવે છે એમને ગવર્નમેન્ટ માન્ય, બરાબર, એના સહી સિક્કા વાળા સર્ટી જોશે, અને સપોર્ટના વિદ્યાર્થી છે, સ્પોર્ટના વિદ્યાર્થી, બરાબર, એને
સ્ટેટ અને નેશનલ લેવલના સ્પોર્ટ્સ ના સર્ટી છે ચાલશે. જો કે એને અગાઉ બોલાવાના છે, મેં તમને આગલા લેક્ચરમાં કીધું. પછી પ્રિલિમ અને મુખ્ય પરીક્ષાના કોલ લેટર સાથે રાખજો. ડીવી માટેનો જે કોલ લેટર આવે એ તો સાથે રાખવો જ પડશે. અને પછી છે તમને ત્યાં ફોર્મ ભરાવશે. જો આવું ફોર્મ આપ્યું છે, આવા એક બે ફોર્મ હશે, એ ફોર્મ ભરાવશે. વ્યવસ્થિત ફોર્મ ભરજો, કઈ મિસ્ટેક કરતા નહીં. અને ફોટા 2 3 4 500 રાખજો જ. ફોટા ફરજિયાત રાખજો. એ કઈ વજન નહીં કરે, તમારે ચિપકાવા થશે. ગમે ત્યારે કહેશે અહીંયા ફોટો ચિપકાવો, ચિપકાઈ દેવાનો. બરાબર, ગુંદરની ડબ્બી સાથે રાખવી. આટલા બધા ભાગ્યશાળી છો, તમે સિલેક્ટ થાવ છો, તો હવે આટલું તો કરતા તમારે શીખવું પડશે, કારણ કે હવે તમે સાહેબ બની ગયા છો. બરાબર, ઝેરોક્સ અને ઓરિજિનલ બંને સાથે રાખવાના. ખાસ સમજી લેજો, માત્ર ઝેરોક્સ લઈને ચાલા જતા નહીં, માત્ર ઓરિજિનલ લઈને ચાલા જતા નહીં, નકર ધક્કા ધુક્કી થશે. એટલે આ જે સર્ટી છે તમારે ઓરિજિનલ અને ઝેરોક્સ બંને સાથે ફરજિયાત રાખવા. એમ છતાં કાંઈ ભૂલ છે કે ભાઈ તમારે આધાર કાર્ડ ની અંદર કાંઈ ભૂલ છે તો શું કરવું? સાહેબને રિક્વેસ્ટ કરવાની, સાહેબ ઉમેદવાર હું જ છું, મારે આધાર કાર્ડમાં પહેલેથી આવી ભૂલ થઈ ગયેલી છે, હવે સુધરે એવી સ્થિતિ નથી. તો એ તમને આઈડિયા આપશે ને ફોર્મ ભરાવશે. ફોર્મ ભરી દેવાનું, તમારા જે બીજા પ્રૂફ હોય એમને બતાવી દેવાના, એટલે ચાલી જશે. કદાચ હજી ભૂલ રહી ગયેલી હોય તો મૂંઝાવાની જરૂર નથી, મૂંઝાઈને બેઠી રહેવાની જરૂર નથી. હવે શું કરીશ, હવે હું ફેલ થઈશ? ના, ડોક્યુમેન્ટમાં બને ત્યાં સુધી તમને ફેલ કરશે નહીં, અને તમને ત્યાં થોડું ઘણું સજેશન પણ કરશે કે ભાઈ આવી રીતે તમારે કરવું પડશે, આવી રીતે કરો. તો બસ આ જે છે ગ્રુપ બી ના વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટ લઈ જવાની આખી યાદી છે. બરાબર, તો આટલા તૈયારીમાં રહેજો મિત્રો. હવે આગલા કંઈ પણ અપડેટ હશે અથવા તો સરસ મજાના લેક્ચર સાથે મળીશું.